ત્રણ નાળીઓનો જ્યાં સંગમ થાય છે એને યોગ્યો ત્રિવેણી ઘાટ કહે છે. અને સાધુ એવી સાંકેતિક ભાષામાં ગાય, સાંભળ્યાની સાથે રે સુરતાઓ લેરો લેશે, ત્રિવેણી ના ઘાટે રે અનુભવની તો વાતો કહે છે. ત્રિવેણી ના ઘાટે રે અનુભવની તો વાતો કહે છે. પણ તમે આ ઘાટમાં પવિત્ર કેમ નથી થતા? નિર્મલ કેમ નથી થતા? તમે જઈને જુઓ, કીચડમાં કમળ રહે છે. કીચડનો જ વિરોધ કમળ કરવા લાગી જાય તો કીચડને ક્યાં રહેવાનું? અરે નહીં, કીચડનો જ વિરોધ કમળ કરવા લાગી જાય તો કમળને ક્યાં રહેવાનું? સંસાર એ કીચડ છે, સંસારનો વિરોધ નહીં કરો. સંસારનો વિરોધ કરશો તો તમારું કાયારૂપી કમળ આમાં વિકસી શકશે નહીં. અને આ દેહનું પોષણ પણ નહીં થાય તો તમે તમારી ત્રિવેણીમાં સ્નાન કરતા શીખો. તમારી ત્રિવેણી તમારી પાસે જ છે. ડાવી ઈંગળા નાડી, જીમણી પીંગળા નાડી, અને જેવી રીતે સરસવતી નથી દેખાતી એવી રીતે ડાવી ઈંગળા, જીમણી પીંગળા અને સૂક્ષ્મણા નાડી નથી દેખાતી. યોગી જનો એને જ ત્રિવેણી સંગમ કહે છે. એટલે એને જ ગીતાજીએ ત્રિકુટી કીધી, એને જ ગીતાજીએ ભ્રીકુટી કીધી છે, એને જ ગીતાજીએ આજ્ઞા ચક્ર કહ્યું છે, એને જ ગીતાજીએ નાસિકાનો અગ્રભાગ કહ્યો છે કે અહીંયા તમને પરમાત્માનું મિલન થશે. બસ પરમાત્માનું મિલન થઈ ગયું તો સમજો જીવન સફળ થઈ ગયું. પણ તમે કહેશો ના 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 ના, દુનિયાની વાતોથી જો પરમાત્માના દર્શન થઈ જાય, પરમાત્માની જો ઝાંખી થઈ જાય તો પછી વનમાં કોણ જતું રહે? તપ કરવા કેમ લોકો જાય? અરે ભાઈ, તપનો માર્ગ જુદો છે, જ્ઞાનનો માર્ગ જુદો છે, ભક્તિનો માર્ગ જુદો છે. એટલે કહેવાનો મતલબ તપ કરવા વાળાને કઈક જુદું ફળ મળે છે અને જ્ઞાન માર્ગો પોતાની ભીતર અંતરાત્મામાં જ પરમાત્માની ઝાંકી કરી લે છે. એટલે તીર્થ સ્થાનો જેટલા જેટલા પણ છે એ બધા તીર્થ સ્થાનોમાં પણ સત્સંગ થાય છે. અને સત્સંગ થાય તો સત્સંગમાં શું વર્ણવામાં આવે છે? દરિયા તન સે નહીં જુદા, सब कुछ तन के माही, और योग युक्ति सो पाई बिना युक्ति कुछ नहीं. દરિયા સાહેબ કહેશે આ તનથી કશું પણ જુદું નથી. બધું જ તમે તનની ભીતર પામી શકો છો, પણ કોઈ વસ્તુ ખોજી ના હોય તે પામી શકતો નથી. તમારે ઘેર બેસી અને તમે વિચાર કરી લ્યો કે અમદાવાદની ગળ્યો હું બધી જાણી લઉં, તો હું તમને એમ કહું છું કે અમદાવાદમાં જન્મેલું પણ અમદાવાદની ગળ્યો પૂરી જાણી શકતો નથી. આટલી બધી અમદાવાદની ગળ્યો છે. અમદાવાદનું જન્મેલું અમદાવાદમાં પણ ભૂલ્યું પડે છે. તો દેખો, આ કાયાની ભીતર તમે રહો છો, આ શરીરની અંદર તમે રહો છો, બહાર ક્યાંય રહેતા નથી. સોચો તો ખરા, બોલનહારો ક્યાં વસે? હવે હું કહી દઉં અંગૂઠામાં વસે તો તમને શું લાભ? અંગૂઠામાં વસ્તો હોય તો તમારે અંગૂઠાનો અનુભવ કરવો પડશે. પણ અંગૂઠાને કાપ્યા પછી પણ, અંગૂઠાને કાપી દીધો હોય તો એ બોલનારો તો બોલે છે. હું કહી દઉં પગમાં વસે તો પગને કાપ્યા પછી પણ બોલનારો તો બોલે છે. હું કહી દઉં આંખોમાં વસે તો આંખો બે કાઢી દીધા પછી પણ બોલનારો તો બોલે છે. એવું કોઈ જગ્યાએ વાંચ્યું છે કે સૂરદાસને દર્શન નથી થતા, આંધળાને દર્શન નથી થતા? એવું કોઈ દાડો વાંચ્યું છે? એવું કોઈ દાડો તમે નહીં વાંચ્યું. મેં એક વર્ધામાનમાં સૂરદાસ જોયો કે જાય એ મંદિરમાં જાય ત્યારે એની વિચિત્રતા જોઈ. મંદિરમાં જાય ને તો હિન્દી ભાષામાં અમારે કહેવામાં આવે લાલટેન.
આપણી ગુજરાતીમાં કહેવામાં આવે ફાણસ. એટલે શું કરે? ફાણસ લઈને જાય. મેં લોકોને પૂછ્યું, ભાઈ આ સુરદાસ ફણસ લઈને કેમ જાતો છે અને દેખાતો નથી, અને ફણસ લઈને કેમ જાતો છે? મેં તો એને બોલાયો, અહીંયા આવ, અહીંયા. તું જ્યારે જ્યારે જાય તો ફાણસ લઈને કેમ જાય? કે ફાણસ લઈને એમ જાઉં કે હું તો સુરદાસ છું જ, પણ પેલો ભગવાન જોનારો છે એ મને જોવામાં ક્યાંક ભૂલ ના કરી જાય, અજવાળામાં મને જોઈ લે. મેં કીધું વાહ સુરદાસ, વાહ સુરદાસ, વાહ સુરદાસ. અરે એની વિચિત્રતા તો જુઓ. અરે એ ભગવાનને બતાવે કે તું મને આજવાળે જોઈ લેજે. તો કહેવાનો મતલબ, કહેવાનો તાત્પર્ય એવો છે, પેલો સુરદાસ પણ વિચિત્ર પ્રકારનો લાગે. તો દેખો, તમે પણ ભગવાનને કહી દેજો. શું કહી દેજો? પ્રભુજી મેરે અવગુણ ચિત ના ધરો, પ્રભુજી મેરે અવગુણ ચિત ના ધરો. ઓ સમદર સિંહે નામ તિહારો, ચાહે તો પારે કરો. પ્રભુજી મોરે અવગુણ ચિત ના. બધા નામોથી લોકો પુકારે છે, પણ કોઈ સમદર્શી નામથી પુકારે છે? સમદર્શી એટલે બધાના ઉપર સરખી દ્રષ્ટિ રાખનાર, એનું નામ સમદર્શી. આપ જાણો છો બિલવ મંગલ, જેનું આ ભજન છે બિલવ મંગલ, એટલે સુરદાસ વિકારી માણસ હતો. એ વિકારો શાંત નતા થતા, એટલે શું કર્યું? વિકારોને શાંત કરવા માટે બે નેણોને ફોડી નાખ્યા. એના પછી એને આખું સુરસાગર લખ્યું. સોચો, સુરસાગર લખ્યું તો 12 વૃંદાવન પણ એમને જોયું નહીં, મથુરા પણ જોયું નહીં, ગોકુળ ગામ પણ જોયું નહીં, ભગવાનની લીલા પણ એને જોઈ નહીં, પણ સુરસાગરમાં એવું લખેલું છે ને, આજે ભજન હું કહી રહ્યો છું, સુરસાગરમાં એવું લખેલું છે કે ભગવાન કૃષ્ણની બધી જ લીલા સુરદાસજીએ નજરે નિહાળી હોય એવું લખ્યું છે. તો સુરદાસે આ બધું ક્યાં જોયું હશે? આજ કાયા ભીતરમાં બધું જોયું, એની જ અંદર જોઈ, અને પછી સુરદાસે લખ્યું. અને ભગવાન મારી અંદર કઈક અવગુણ હોય તો પણ સાંભળી લેજો, પ્રભુજી મારે અવગુણ ચિત્ત ન ધરો. समदर्शी है नाम तुम्हारो, चाहे तो पार करो. एक लोहा पूजा में रहते हैं, एक कसाई हाथ धरो, पारस गुण अवगुण ना गहे कंचन करत खरो. प्रभुजी मोरे अवगुण चित न धरो. ए नाथ, एक लोडू तो पूजा में रहे से અને એક કસાઈના હાથે હોય છે. પારસ ક્યારે ગુણ અને અવગુણ જોયે છે? પૂજા વાળા લોઢાને પણ કંચન બનાવે સ્પર્શ થાય તો, અને પેલા કસાઈના હાથનું જે લોઢું છે ને, માંસ કાપવાનું જે લોઢું છે ને, એને પણ પારસ તો કંચન બનાવી નાખે. માટે ભગવાન તમારું નામ તો શું છે? પારસ જેવું છે. માટે હું પાપ્યો હોઉં તો મને પણ પવિત્ર બનાવી દે. પછી બીજું શું કહ્યું? એક નદિયા એક નાળ કહાવત, મેલો ही नीर भरो, दोनों मिल एक बरण भाई तो सुरसरी नाम परो. प्रभुजी मारे अवगुण चित्त न धरो. एक तो नदी कहेवाय, एक दिल्ली નું નાળું એટલે ગટર કહેવાય. અને દિલ્હીમાંથી જે ગટર જાતું હોય ગંગાજી તરફ, અને જ્યારે આપણે જઈએ ને ત્યારે કોકને કહ્યું હોય કે ગંગાજીમાં નાવાના બદલે તમે આ નાળામાં નાઈ લ્યો તો હાય હાય કહે, ના નાઈએ કહે, આવામાં તો નાતા હોઈએ. પણ એ જ્યારે ગંગા મૈયામાં જઈને ભળી જાય તો પછી નવાય. તો દેખો, આ જગતમાં કોઈ પવિત્ર નથી. પવિત્ર તે વ્યક્તિ છે જે પરમાત્મામાં ભળી ગયો, એનું કુળ નીચું હોય તે છતાં પણ ઊંચો છે. બાકી ઊંચે ઘર કા જન્મ્યા, કરણી ઊંચ ન હોય, સુવર્ણ કલશ જો ફૂસુરા ભરા સાધુ નિંદા હોય. ક્યારેક તમે કુળને વખાણો છો, ક્યારેક તમે નાતીને વખાણો છો, ક્યારેક તમે ગોત્રને વખાણો છો,
આ ગોતર વોતર કુળ વગેરે વગેરે બધા સાપની કાંચળી જેવા છે. સાપની કાંચળી છૂટી જાય કે રે? હા હા બોલો બોલો. સાપની કાંચળી છૂટી જાય, વાડમાં છૂટી જાય. આ સંસાર તો વાડ છે અને આ બધી કાંચળી તમારી અહીંયા છૂટી જવાની કે નહીં? તે છતાંય તમને કેટલો મોહ. ऊंचा कुल नीचा मता नहीं गुरु से हेत हीन गिने हरि भक्त को खासी खता अनेक. કુળ તો ઊંચું તમારું અને મતિ તમારી કેવી? ઊંચું કુળ રામનું જોઈ લો, નીચી મતિ ક્યારે કરી છે? એક પણ રામનો નીચો વિચાર સંભળાવી દો. તમારા તો ડગલે ને પગલે નીચા વિચાર હોય. અને સબરી કહેવા લાગી ભગવાન હું તો નીચી. ભગવાન કેવા ઊંચા વિચાર સંભળાવે? કેવા વિચાર? કે રઘુપતિ સુન ભામિની ભાતા और मानहु एक भक्ति कर नाता. તમે કોઈ બિચારા ભંગ્યાને કહો તારી નાત ગમે તેવી હોય, હું ભક્તિનો નાતો માનો એટલે તારી પાસે બેસીને ખાઈ લઉં, તું ભલે ભક્ત હોય તો તારી પાસે બેસીને ખાઈ લેવું, એવું કેવો ખરું? ભલે તમારું કુળ ઊંચું રહ્યું પણ તમારી મતિ કેવી છે? મતિ કેવી છે? નીચી છે. એટલે નીચી મતિ કરવી જોઈએ, નહીં ઊંચા કુળ નીચા મતા. नहीं गुरु से हेत કહે કબીર ક્યો નીપજે બીજ બિહુ નાખે. એટલે નીચું મતું નહીં કરવાનું. પછી જાતિ પાતિ પૂછે નહીં કોઈ और હરિ ભજે સો હરિ કા. ભક્તિ માર્ગમાં જાતિ પાતિ પણ પૂછાતી નથી અને જાતિ પાતિ તરફ વધારે ખ્યાલ અપાતો નથી, શરીર તરફ પણ વધારે ખ્યાલ અપાતો નથી. તમે નામ સ્મરણ કરીને પવિત્ર બન્યા છો કે નથી બન્યા એ જોવાનું હોય છે. આગળ સુરદાસજીએ શું સંભળાવ્યું? હે ભગવાન સાંભળી લો. એક નદિયા એક નાળ કહાવત આ તો વાત સાંભળી લીધી, પણ આગળ ભગવાનને કહ્યું એક જીવ એક બ્રહ્મ કહાવત. સુરદાસ ઝઘડો અબ કી બેર મોય પાર ઉતારો પરણ જાત નહીં ટરો. આ ફેરે તમે પાર ના ઉતર્યા તો આગળના જન્મમાં તમે પાર ઉતરી જશો એવી કોઈ ગારંટી નથી. માટે આ જન્મને સફળ કરી લો. ઝઘડો બહુ મોટો નથી. ઝઘડો કેટલો? એક જીવ અને એક બ્રહ્મ, બસ આટલો ઝઘડો છે. જીવ અને બ્રહ્મ તો ઈશ્વર અંશ જીવ અવિનાશી સતચેતન ઘન આનંદ રાશિ. જેવી રીતે સોનાની ઈંટમાંથી કાઢેલો ટુકડો સોનાનો જ હોય, એક માટીમાંથી બનાવેલો માટલો ભલે ઘાટ જુદા જુદા દેખાતા હોય, આ કાળું દેખાય, પેલું લાલ દેખાય. અહીંયા માટલા પડ્યા છે આશ્રમમાં, જોઈ લેજો, એક જ માટીમાંથી બનાવેલો છે. હા, અને વળી એ વાત એમ કહી દઉં છું ને, પેલું માટલું તો જ્યાં સુધી હાજુ હોય ત્યાં સુધી વેચાય. હા ને, જલ્દી ફૂટતો નથી, જલ્દી ફૂટતો નથી. પણ ગર્વ ના કરતા આ માટલાની કોઈ કિંમત નથી, કોઈ કિંમત નથી આ માટલાની. ભજન નહીં કર્યું તો કોઈ કિંમત નહીં. એક રાજાને ત્યાં જે કોઈ જાય ને તો રાજા શું કરે? બધાને આમ પ્રણામ કરે, બધાને પ્રણામ કરે. તો મંત્રી ખીજાઈ ગયો, મહારાજ આપને શોભા નથી દેતો, જેટલો આવે એટલાને બધાને પ્રણામ કરો, એ ઠીક નથી. આપ રાજા છો, આપ બાદશાહ છો કે નહીં? ભલે ગમે તેમ થાય, હું તો જે આવે એમને પ્રણામ કરવાનો છું. કે એનું કારણ બતાવો? કે નહીં નહીં, કારણ વારણ કશું નહીં બતાવું, પછી બતાવીશ કોઈ દાડો. તો એક દાડો એવું થયું કે એ રાજાના દરબારમાં એક વ્યક્તિને ફાંસી થવાની હતી. ફાંસી થઈ ગઈ. પછી વ્યક્તિ બહુ સુંદર હતો, આંખો સુંદર હતી, મોઢું પણ સુંદર હતું, પણ ફાંસી થઈ ગઈ કોઈ ગુનાને લીધે. એટલે ફાંસી થયા પછી રાજાએ શું કર્યું? પેલું માથું કાપી દીધું. ચોટલી પકડીને પેલા મંત્રીને લઈ જાવીને આપ્યું, લે વેચી આપ. આજ્ઞા થઈ, વેચી આપ. એટલે જે દુકાન ઉપર જાય કે લ્યો આ માથું કોઈ લેશો? પેલા દુકાનવાળા શું કહે? મંત્રીજી તમને પ્રણામ, અને આ જે લાવ્યા ને એને પ્રણામ તમે લઈ જાઓ, અહીં અમારે નથી જોતું.
બધે પેલો મંત્રી ફરી વળ્યો પણ કોઈ લેવા માટે તૈયાર થયું નહીં. પેલું માથું લેવા માટે કોઈ તૈયાર ના થયું. મંત્રી ફરીને પાછો આવ્યો અને કહેવા લાગ્યો, મહારાજ એને કોઈ લેતું નથી. તો કે જેવી રીતે આ માથાની કોઈ કિંમત નથી, એવી રીતે આ માથાની પણ કોઈ કિંમત નથી. તુલસીદાસજી કહ્યું ને, તે સિર તું કટુ તુંબરી સમતુલા ઓર જેને નમહી હરિ ગુરુપદ મૂલા. કડવી તુંબડીની જેવી રીતે કોઈ કિંમત નથી હોતી, એવી રીતે આ શરીરની પણ કોઈ કિંમત નથી હરિ ગુરુ ચરણોમાં જ્યાં સુધી આ ના નમ્યું ત્યાં સુધી. એટલે રાજા બોલ્યો, ये तन विष की वेलड़ी गुरु अमृत की खान शीश दिए जो सदगुरु मिले तो भी सस्ता. આ માણસ તો એટલો બધો લોભ્યો છે ને કે આ માથો વેચાતો હોય ને તો ડોહા ડોસી મરી જાય એ પછી માથા એ પણ વેચી દે કે થોડાક તો ઉપજે. હમણાં એક દોડો છાપામાં હતું, બનાસકાંઠાના લગભગ કેટલા લોકોએ ગઈડિયાના બીમા કરાયા. એટલે ગઈડિયા ઉપર હવે ખતરો છાપાવાળાએ લખ્યું. કારણ કે પૈસા નહીં હોય ત્યારે ગઈડિયાનું રાત્રે દબાવી નાખે તો બીમો પાસ. તો કહેવાનો મતલબ આ પણ લાલચ છે. ગરડા થઈ ગયા પછી શા માટે બીમો કરાવવાનો? શા માટે બીમો કરાવવાનો? તો કહેવાનો મતલબ મરી ગયા પછી પણ આ શરીર વેચાતું હોય તો સંસારના એટલા લોકો લોભ્યા છે કે પછી પણ તમારું શરીર વેચી નાખે. વેચે છે ને આમાં આપેલી વસ્તુઓ. કેટલાક લોકો કિડની વેચે, કેટલાક લોકો બીજી કોઈ વસ્તુ વેચે. પણ બધું વેચી શકો પણ તમે પ્રાણને વેચી શકતા નથી. આ પ્રાણ અમૂલ્ય છે. કોઈનો પ્રાણ તમે વેચાતો લઈ શકતા નથી. કોઈનો પ્રાણ વેચાતો લઈ શકતા નથી. એટલે હંમેશા પ્રભુજી મેરે અવગુણ ચિત્ત ના ધરો, સમદર્શી હે નામ તિહારો, ચાહે તો પાર. એક જીવ એક બ્રહ્મ કહાવત, એક માયા એક બ્રહ્મ કહાવત. આ જીવ માયામાં છે અને બ્રહ્મને માયા વ્યાપતી નથી. ઈશ્વરને માયા વ્યાપતી નથી. માયા ઈશ્વરમાં છે પણ ઈશ્વરને માયા વ્યાપતી નથી. પરમાત્માને માયા સતાવતી નથી. દેખો, પરમાત્મા કૃષ્ણ આ દુનિયામાં આવ્યા અને સંસારમાં એવો ખેલ કરીને જતા રહ્યા. કેવો ખેલ? મોમાને મારી નાખ્યો. તમે મારો મોમાને, ખબર પડે. કોઈ લોકો તમારું મોઢું જોવાનું પસંદ નહીં કરે. કેવો ખેલ કર્યો? કેટલી રાણીઓ, કેવો ખેલ કર્યો? આ બધા ખેલની સાથે સાથે પણ અર્જુનને સમજાવી દીધું, અર્જુન એક વાતને સમજવાની કોશિશ કર, આત્માને સમજવાની કોશિશ કર. અને આત્મા એવો છે, નૈનમ સિદ્ધંતી શસ્ત્રાણી નૈનમ દેતી પાવક ને ચૈનમ કલે દેંતી આપો ન સોચીતી મારુત. આજુબાજુના ગામડામાં મોમાનો હત્યારો કોઈ દિવસ તમને સત્સંગ સંભળાવા આવે તો સાંભળો ખરા? હને? તો સોચો ભાઈ, મોમાનો હત્યારો ભગવાન કૃષ્ણ છે. તે છતાંય પણ કેવો સત્સંગ કે આજ સુધી દુનિયામાં કૃષ્ણના જેવો સત્સંગ, કૃષ્ણના જેવો સત્સંગ કોઈ કરી શક્યું નથી. ગીતાજીના 700 શ્લોકો છે. વિધર્મીઓ આયા, કેટલા સમય સુધી ભારત ઉપર શાસન કરી ગયા, પણ ગીતાજી માંથી કોઈ પલટો કરી શક્યા નહીં. મંદિરો તોડ્યા. સોમનાથનું મંદિર કેટલી વાર લૂંટાઈ ગયું, કેટલી વાર લૂંટી ગયો. મોહમ્મદ ગજની કેટલી વાર લૂંટી ગયો. કેટલા મંદિરો લૂંટાઈ ગયા, પણ ગીતાજી માંથી એક શબ્દ કોઈ લૂંટી શક્યો નહીં. માટે ગીતાજી કેવલ પાઠ કરવા ઉપર આધારિત નથી. હું નાનો હતો ત્યારે પણ મેં લોકો પાસેથી મહિમા સાંભળ્યો, પાઠ કરવો જોઈએ, નિશાળ જવાનું, દુકાને બેસવાનું અને વળી પાઠ કરવાનો. આ બધું ક્યારે બને? તો પછી વિચાર કર્યો, કોક ને કોક રસ્તો કાઢી લેવો જોઈએ, કોક ને કોક કરવું જોઈએ. એટલે રસ્તો શું કાઢ્યો? નૈનમ સિદ્ધંતી શસ્ત્રાણી. અરે ગીતા ગંગા ગાયત્રી, ગીતા ગંગા ગાયત્રી, આ જે શ્લોક આવે છે એ શ્લોક બોલી લીધો અને એમાં એવું લખેલું કે આ શ્લોક બોલી લેતો 18 અધ્યાયનો પાઠ થઈ ગયો.
गीता, गंगा, गायत्री, सीता, सत्या, सरस्वती, ब्रह्म विद्या, ब्रह्मली, त्रिसंध्या, मुक्ति गयनी, अर्धमात्रा, चिंदंदा, भवधनी, भयनाशिनी, वेद तराई परा, अनंता और तत्वारति ज्ञान मंजरी। आ कोई श्लोक बोली ले तो 18 अध्यायનો પાઠ થઈ ગયો। તો હું એ શું કરવા લાગ્યો? બસ આ શ્લોક બોલી લઉં, પણ ધ્યાન ક્યાં હોય? દુકાનમાં કોઈ ગ્રાહકને આપ્યું તો લખ્યું કે નહીં લખ્યું, હા? બસ ધ્યાન એ બાજુ હોય। તો કહેવાનો મતલબ, કહેવાનો તાત્પર્ય, કહેવાનો મારો હેતુ એ છે કે દેખો, કેવલ તોતા રટન એટલે પોપટીયું રટન જ કરશો। ગીતાજીએ બ્રહ્મની અનુભૂતિ કરવાનું કહ્યું છે, ઈશ્વરની અનુભૂતિ કરો, પરમાત્માનો સાક્ષાત્કાર કરો, અને પરમાત્માનો સાક્ષાત્કાર કરો તો હૃદય રૂપી મંદિરમાં જ કરો। 18મો 61મો કહે છે, સંસાર રૂપી યંત્ર પર ચડેલા બધા પ્રાણીઓને એમના કર્મો પ્રમાણે ભમાવતો ઈશ્વર હૃદય પ્રદેશમાં રહે છે। હવે હૃદય પ્રદેશમાં રહે, અને તમે એમ પણ કહો છો ક્યારે ક્યારે બધે રહે, બધે રહે। હું એ પણ કહું છું બધે રહે। હરિ વ્યાપક સર્વત્ર સમાના, પ્રેમ સે પ્રગટ હોય મેં જગ જાના। તો મને કેટલાક લોકો તર્ક કરે, કેવો તર્ક કરે? ભગવાન સર્વવ્યાપક હોય તો લોટો ઢોળવા ક્યાં જવાનું? ભગવાન સર્વવ્યાપક હોય તો રેલના ડબ્બામાં ચાલતા હોઈએ, હા? રેલના ડબ્બામાં ચાલતા હોઈએ, પછી પેલો ડબ્બાનું હોય ને બાથરૂમનું, ખોલીને અંદર જઈએ તો અંદર તો રોમાપીરના પગલિયા જેવું હોય, હા? પછી એકી ક્યો કરવી? બોલો બોલો બોલો। હરિવ્યાપક સર્વત્ર સમાના, સર્વત્ર નો અર્થ શું કરો છો? બધી જગ્યાએ। તો આ લોકો સર્વત્ર સર્વત્ર ની વાત કરે। એક દાડો શું થયું? મારી ગાડીના ટાયરમાંથી હવા નીકળી ગઈ। હવે હું તો ઉભો રહ્યો, અને ઉભો રહીને વિચાર કર્યો, આપણા બધા તત્વજ્ઞાનીઓ એમ કહેલું છે હરિવ્યાપક સર્વત્ર સમાના, તો આ હવાય બધે સર્વવ્યાપક છે। મેં તો ઘણી વાર ઉભા ઉભા કહ્યું, હવા મારા ગાડીના ટાયરમાં આવી જા, તું સર્વવ્યાપક છે। મારી ગાડીના ટાયરમાં આવી જા, સર્વવ્યાપક છે। તોય પહેલી હવા આવી નહીં। એટલી વારમાં મને ઉભેલો જોયો, બીજી એક ગાડી આવી અને ઉભી રહી ગાડી। એ વ્યક્તિએ કહ્યું, મહાત્માજી શું તકલીફ આપને? કોઈ મદદ કરીએ? આપની ગાડીમાં કોક બગડ્યું? મેં કીધું ભાઈ હવા નીકળી ગઈ। કે હવા નીકળી ગઈ તો સ્ટેપની બદલું, એટલો ટાઈમ મારી પાસે નથી। મારી પાસે પેલો પગનો પંપ છે। પેલા વ્યક્તિની જોડે મેં મજાક કરી, અરે અમે સાધુ તો એવું કહીએ હરિવ્યાપક સર્વત્ર સમાના, ભગવાન બધી જગ્યાએ વ્યાપક છે, તો આ હવાય બધી જગ્યાએ વ્યાપક છે, મારા ટાયરમાં ભરી દે ને। પેલો વ્યક્તિ મને સત્સંગ મળાવવા લાગ્યો, આ બધી જગ્યાની હવા તો મહાત્માજી તમારા ટાયરમાં ના આવે, હા? મેં કીધું ઠીક, એવી રીતે આ બધી જગ્યાએ વ્યાપક ભગવાન મારી અંદર પ્રગટ ના થાય। પહેલા એ પ્રગટ કરવા માટે શું કર્યું? પંપ લઈને મારી ગાડીમાં હવા ભરી, ત્યારે મારી ગાડી ચાલી। બસ ભક્તિ રૂપી ગાડી પણ તમારી ક્યારે ચાલશે? જ્યારે તમારી ભીતર પ્રગટ થઈ જશે ત્યારે। અને જેવી રીતે પેલો પંપ બધી જગ્યાથી હવા લેવાની વિધિ હતો, પંપ, હા ને? વિધિ તો પંપ હતો ને, હવા તો અહીંયા હતી જ, પણ પેલા પંપે ભેગી કરી અને પછી ક્યાં ભરી દીધી? ટ્યુબમાં, અને તો ઠીક એવી રીતે ભગવાન સર્વવ્યાપક છે, પણ મન મંદિરમાં પ્રગટ કરો। मन मथुरा दिल द्वारिका, काया काशी जान, ओ 10वें द्वारे का देहरा तामे जोत पहचान। मन मथुरा से, दिल द्वारिका से, काया काशी से, एमा तमे प्रगट करो અને સત્સંગ સાંભળીને નિર્મલ બનો, પવિત્ર બનો। કોઈના અવગુણો તરફ ના જુઓ। કોઈના અવગુણો તરફ જોશો ને તો મેળ ખાશે નહીં, તમે અવગુણોનો ભંડાર બની જશો। અવગુણોનો ભંડાર બની જશો। જો તમે જુઓ ત્યાં તમે વિચાર કરો છો અવગુણોનો। અવગુણોનો બે માખીઓ હોય છે ને, એક પસવાળા ગુમડા ઉપર બેસનારી માખી, અને એક બીજી માખી, મધમાખી ક્યારે પસવાળા ગુમડા ઉપર ના બેસે। કોકને ગુમડું થાય ને પરુ નીકળે ને, ત્યારે પરુ ફોડીને થોડીક વાર આમ લઈને બેસી રહેજો।
એટલે આ તમારા ઘરમાં ફરનારી માખી છે ને, એ તો આવીને ક્યાં બેસી જશે? પસવાળા ગુમડા ઉપર. અને પેલી મધમાખી બાજુમાં લઈ જાજો, હોય ત્યાં બાજુમાં લઈ જાજો, પેલું પરુ નીકળેલું તોય પણ પેલી ઉપર આવીને બેસી જશે. તો અવગુણ એ શું છે? પસવાળું ગુમડું. કોઈના અવગુણની ચર્ચા કરો છો તમે ક્યાં બેઠા? પસવાળા ગુમડા ઉપર. પસવાળું ગુમડું દવામાં કામ આવે? અરે પેલી રસી કામ આવે દવામાં? નહીં આવે. અને પેલી માખી જે હોય છે ને, પેલી માખી એનું મધ ભેગું કરેલું કેટલીય દવામાં કામ આવે છે, કેટલીય દવામાં કામ આવે છે. એટલે જ્યાં સુધી મધમાખી જેવા તમે ના બનો અને આ સાધારણ માખી જેવા બનો ને ત્યાં સુધી તો પસ્તાવો. કેવો પસ્તાવો? સંસાર ચીકણો ગોળ, અને ચીકણો ગોળ અત્યારે આ ગરમીના લીધે બધી દુકાનોમાં તણાઈ તણાઈને જઈ રહ્યો છે. અને જે માખીઓ એમાં ફસાઈ ને એની દશા જોઈ લેજો, એની દશા જઈને જોઈ લેજો. એની દશા કેવી? પગ ફસાયા, શરીર ફસાયું તો બેઠી બેઠી હાથ પણ મસળે. ખાવાનું હતું આમાંથી પણ કોઈ હાથ નહીં આવ્યું. માથું પણ ધૂણે. ના ફસાઈ હોત તો હારું હતું, ના ફસાઈ હોત તો. આ સંસાર ચીકણો ગોળ છે. અને આ સંસાર ચીકણો ગોળ તો તમે ભક્તિ ના કરો ત્યાં સુધી છેલ્લા ટાઈમે તમને પસ્તાવા સિવાય કશું જ હાથ લાગવાનું નથી. કબીરના બાજુમાં એક ગણિકા રહેતી, એટલે લોકો એના ઘર ઉપર તૂટી પડ્યા, ઝૂંપડી ઉપર તૂટી પડ્યા. એટલે પથરા મારીને પેલી ઝૂંપડીને તોડી નાખી. પેલી નાળ સંતના ચરણોમાં જાઉં, એ ક્યાંક મારો બચાવ કરી નાખે તો સારી વાત. તો કબીરના ઘરમાં પાછળની બારીથી પેસી ગઈ. લોકો કબીરની ઝૂંપડી ઉપર તૂટી પડ્યા અને કહેવા લાગ્યા, મહારાજ એને બહાર કાઢો, નહીં તો અમે તમારી ઝૂંપડીને પણ તોડી દઈશું. કહ્યું હું કાઢું, પણ હું એને બહાર કાઢીને પહેલા મારીશ. મારા પહેલા કોઈ મારશો ને તો એનું નખો જ જશે. કહ્યું હારું બાપજી તમે મારો ત્યારે. હા હારું, અમારે વળી લાભ કે. એને બહાર કાઢી ઉભી રાખી. કહ્યું હવે હું મારું તો ખરા, પણ મારી તપાસ કરી લેવું. તો મારી કેવી તપાસ કરી લેવું? કબીર સબસે હમ બુરે, હમ તજી બુરા ન કોઈ, जिन ऐसा કરી વિચાર્યા वो મીત હમારા હોય. કબીરે તે વખતે જ લખ્યું, હું તો બુરો છું. બુરો એટલે ખરાબ છું. કે બાપજી તમે કેવી રીતે ખરાબ? કે એક દાડો મારે ઘરેથી મહેમાન સાધુઓ ભૂકા જાતા રહ્યા, એનો મને દોષ લાગ્યો, એટલે હું દોષી છું ને દોષીને દંડ દઈ શકતો નથી. અને હવે તમારામાંથી કોઈ નિર્દોષ હોય, જેને કોઈ દાડો કોઈ દોષ ન કર્યો હોય, એ વ્યક્તિ આ ગણિકાને પથ્થર મારો, અને જે દોષી હોય એ પથ્થર મારશે તો એનું નખો જશે. હવે બધાએ કહેવા લાગ્યા, એક દિવસ મેં તો મારા બાપુજીને ગાળ્યો બોલી દીધી એટલે દોષ લાગ્યો. બીજો કહેવા લાગ્યો હું તો લોભ્યો છું. ત્રીજો કહેવા લાગ્યો હું ક્રોધી છું. ચોથો કહેવા લાગ્યો મારી દ્રષ્ટિ તો ખરાબ છે. ઓમ કરતા કરતા બધા વેરાઈ ગયા અને પેલી ગણિકા બચી. પછી એનો હૃદય પલટો થઈ ગયો, અને હૃદય પલટો થઈ ગયા પછી એ ગણિકા પણ સંત બની ગઈ. તો ઠીક, તમે પણ કોઈના અવગુણ ના જુઓ. જો તમે દોષી ના હોત તો દુનિયામાં તમારો અવતાર જ ના થાત. दे धरे का दंड है सब काऊ का होय, ज्ञानी भुगते ज्ञान से और मूर्ख भुगते रोय. તમારા ઘરમાં જુદી જુદી ઘટનાઓમાં પરિવારના અંદર અલગ અલગ રોગો હોય છે, અને ડોક્ટરો શું કહે છે? તમારે આ ખાવાથી રોગ થાય છે. અરે પરિવારના લોકો તો એક જ ચૂલાની બનેલી રોટલી, એક જ પહેલા શું કહેવાય એનામાં બનેલું શાક, એક જ ડબ્બાનું તેલ ખાય છે, અને આ ઘરના 10 જણોને જુદા જુદા રોગ કેમ થાય છે? જુદા જુદા રોગ પણ પૂર્વકૃત કર્મો,
કરેલા હોય એ કર્મો ભોગવવા માટે તમને જુદા જુદા રોગો થાય છે, જુદા જુદા રોગો થાય છે. એટલે શરીરમાં રોગો થાય તો એ પણ નિરાશ કે હતાશ થવું જોઈએ નહીં. ઘણી વખત કેટલાક લોકો મને કહે અમે તો જાતા હતા પણ તમે એવું કર્યું ને અમને પાછા બોલાવી નાખ્યા. હવે જાતા હતા પાછા બોલાવ્યા તો હારું, તમને રોટલા ખાવા માટે નહીં બોલાવ્યા, લાડવા ખાવા માટે નહીં બોલાવ્યા, જે કર્મો કંઈક પડ્યા એને પૂરા કરવા માટે બોલાવ્યા. એટલે ભજન કરી લ્યો અને કર્મોના કચરાને બાળી નાખો. આ ખોખું તો એક ને એક દિવસ છૂટવાનું, એક ને એક દિવસ છૂટવાનું. એટલે તમે જીવો છો શા માટે એનો વિચાર કરી લ્યો. જીવન મળ્યું તો છે પણ જીવન શા માટે જીવો છો એનો વિચાર કરી. જીવન ખાવા પીવા માટે જ ના જીવવું જોઈએ. જીઓગ્રાફી ચેનલ ટીવી ઉપર જુઓ તો સમુદ્રની અંદર તમારા શરીરથી પણ મોટા મોટા ઘણા જાનવરો છે, માછલીઓ, બહુ મોટી મોટી માછલીઓ છે, અને એમને પણ પરમાત્મા સમુદ્ર